એક ઝીણી વાત, હાવ ઝીણી વાત, હાવ. એક ભાઈ મને પ્રશ્ન કર્યો, માટલામાં પાણી ઠંડુ કેમ થાય છે? તડકામાં માણસ આવતો હોય ને માટલું જોઈ જાય છે, કારણ કે એનો જન્મ વરાળમાંથી થયો છે, પીડામાંથી થયો છે. એ પીડા માટલાને યાદ આવી જાય કે અરે ઓલો વરાળમાંથી હાલ્યો આવે, એટલો જ વિચાર આવે ને તો પોતે ટાઢું થઈ જાય કે હાલે ને હું ટાઢો કરી દઉં ભલા માને. આ નરું સત્ય. પીડા વગર કાંઈ ન થઈ શકે. પોતે જે ખાલી થઈ શકે એ હામાને ફૂલ કરી શકે. એટલે વ્યાસપીઠ ઉપરથી બાપુ ખાલી થાય છે. અહીંથી કોઈ સારો કલાકાર ભજન ગાય અને બાપુ ખાલી થાય છે. ખાલી થાય છે ને એટલે હામાવાળો ફૂલ થાય છે. જેને ખાલી થવાની તેવડ હોય ને એ હામાને ફૂલ કરીએ કે પછી ભલે બોટલ હોય. એમાં કાંઈક તાકાત તો છે ને યાર, કાંઈ હાવ કાંઈ થોડી નાખી દેવા જેવી વાત છે. એનો પ્રચાર નથી કરતો, માફ કરજો, મેં મારી જિંદગીમાં ચાખ્યો નથી અને કોઈ એવું ગ્રુપ નથી મારે. પણ એમાં કાંઈક તો તાકાત છે ને. ઓલો બે પેક મારે થતો હાલો સાવધાન વિશ્રામ, ઓકે શું કરવાનું કે સુઈ જવાનું છે, બસ તમરા બોલાવાના છે. ખૂબ મારે મેં તમને કીધું ને કે એની એવું કે આપણે પોતે ખાલી થાય. એક જણો બાપુ પીવામાં જમીન વેચી નાખી, બંગલો વેચી નાખ્યો, મકાન વેચી નાખ્યા, ગાડી વેચાઈ ગઈ, વાડીએ એક મકાન રહ્યો અગાશી માથે, અને એની અગાશી માથે ચડી ગયો અને બોટલનો ઢીગલો, ખાલી બોટલનો, અને ખાલી બોટલો સામે જોતો જાય, બોટલ ઉપર ખીજાય, આ બોટલે મારો બંગલો વેચાયો, આ બોટલે મારો મકાન વેચાયું, આ બોટલે મારી જમીન વેચાવી, આ બોટલે મારી ગાડી વેચાવી. એમાં બાપુ ભરેલી બોટલ આવી ગઈ. ભરેલી બોટલ અમે તારો વાક ને છે ગાંડી, તારો વાક ને છે, એને ખોળામાં ફૂવડાય, બસ બેટા હોઈ ગયા શાંતિ છે. એનો વાક ન હોય એને કોઈ દિવસ આપણે દંડ ન દેવાય. પણ નરું સત્ય એ છે જે ખાલી થઈ શકે એ હામાને ફૂલ કરી શકે. એટલે સંતોષ એ ખાલી થાય. સાહેબ એવી જ રીતે જુનાગઢના શેઠનું અપહરણ જેસાજીને વેજાજીએ કર્યું. ટૂંકી વાત કહું તમને, આશીર્વાદ કેમ મળે મારે માં ખોડિયારની વાત કરવી છે. જેસાજીને વેજાજીનું બારવટું અને એના જુનાગઢના નગર શેઠને ઉપાડી આવ્યા. મેં પેલા શબ્દ વાપર્યો ને કે બારવટીઓ જતી હોય છે, એને સુવાની મનાઈ હોય, એનાથી નવાય નહીં, એનાથી માથાના સાહેબ વાળ ન છોડી શકાય, અંબોડા બાંધીને ફરતા હોય છે, જેમ જોગી જટા ભરી ઉભા હોય ને એના નિયમ હોય. ઉઘાડા પગે હલાય નહીં, પંચ કેશ ઉતારાય નહીં, ભોંય સયા વગર સુવાય નહીં. નગર શેઠ ને લઈ આવ્યા. નગર શેઠ ધ્રુજે છે બે રીતે, ભયથી અને ટાઈટથી, બે ભેગું થઈ ગયેલું. શેઠ કે મને ક્યાંક ઓઠાડો, હું ટાઈટ નો મરી જાય. ત્યાં તું મરવા તો આવ્યો જ છે. સાહેબ જેસાજી એનો કોટ જે આવે લાગલ ઈ એને ઓઢાડ્યો કે લે શેઠ થોડી વાર થઈ રે. સાંભળજો આ વાત, પહેલી વાર વાત કરું છું. થોડી વાર થઈ એટલે શેઠ બેડો કેવા ટાઈટ ભલે લાગે પણ તમારો આ કોટ ઉતારી લ્યો. અંદર લાલસોળ જામઠા મળ્યા હતા. કોટ ઉતારી લીધો. કાં શેઠ સાંભળજો, હાકલા પડકારા 100% જરૂરી છે, પણ જ્યાં સુધી તમારી અંદર તમારા ધર્મની, તમારા વડવાઓની, તમારા વડીલોની પીડા પેદા ન થાય ત્યાં સુધી તમે અંદર ઉતરી ન શકો. અંદર પીડા પેદા થવી જોઈએ. હમણાં જોગીદાસ બાપુની વાત કરી, કેવી પીડા હશે ડુંગરોમાં રહેવું, પંચ કેશ ઉતારવા નહીં, જંપીને જમવું નહીં. સાહેબ કોના માટે? પોતા માટે નહીં, પોતાના ભાયાત માટે, પોતાના ગ્રાહ માટે, સમાજ માટે. એક રાજા કોઈ અન્યાય કરે અને એની સામે પોતાનો પરિવાર મૂકીને નીકળી જાવ. હવે સાંભળજો, શેઠ કહે છે
કે તમે આ કોટ કઈ રીતે પહેરો? શેઠ વચ્ચે ચોખવટ કરી દઉં છું. એની અંદર ટોલા ને સાસડ થઈ ગયેલા કોટમાં. ટોલો હેઠો પડે ને તો જેસાજી ઉપાડીને પાછો કોટમાં મૂકી દે. આ તમે આને તડકે નાખી દેતા તો મરી ન જાય? જેસાજી વેસાજી જવાબ આપ્યો કે અમારે આશરે હોય ને જીવને અમે મરવા ન દઈએ, એ અમારી ઉપર નભે છે, એ અમારી આરે નભે છે, એને અમે મરવા ન દઈએ. કે એટલા તમે જીવદયામાં માનો છો તો તમે એટલા બધાને મારો છો. કોણ? શું કામ મારો છો? તેથી જેસાજીએ કીધું કે જે ખોટી રીતે સમાજના લોહી પીતા હોય ને એને અમે મારી નાખીએ છીએ. અમારા લોહી ભલે પીતા હોય બીજા, અમારા આશરે હોય, અમારા લોહી પીતા હોય, એને અમે ન મરવા દઈએ. તને શેઠ અમે આશરો આપ્યો છે, પણ જોવું છે તને હિંમત છે ને તારામાં? એમ છે ને તારામાં અત્યાર સુધી પાવર હતો ને કે ભલે તમે મને લઈ જાઓ પણ મારો નવાબ મને લેવા આવશે. નવાબના બાપની તાકાત નથી અમારી બાજુ ડગલું ભરી શકે. જોઈ તને કોણ લેવા આવે. શેઠ તારા નવાબના કહેવાથી તું પણ વેપારી થઈ અને ખેડૂતોના લોહી પીછો ને એટલે તને અહીં લાવ્યા છે. પણ હવે આશરો આપ્યો છે, અમે તને મારશું નહીં, ચિંતા ન કરતો શેઠ. અહીંયામાં ધરપત થાય. હવે સાંભળજો, અરસપરસ પોતાના જીવનની વાતો આને. તમે ક્યાં ખાઓ? તમે કેમ રહ્યો? આ સરચા જ્યાં ચાલે છે એમાં એક વેલડું આવ્યું. 20 ચોકદાર આગળ છે, 20 ચોકદાર પાછળ છે. 40 ચોકદાર ને હારે એમ કહેવાય કે 40 ઘોડાની સાથે એક વેલડું આવ્યું. વેલ ઉભી નહીં, ડુંગરની ટૂંક ઉપર બેઠેલા માણસે વાવડ આપ્યા કે આવી રીતે 40 જણાની સાથે એક વેલડું આવ્યું છે. અવાય ગયો. વેલમાંથી એક બાઈ ઉતરી, આગળ ઉભેલા 40 જણાની માથે એક નાની નાની પોટલીઓ મૂકી. સાહેબ 40માં 1,000 કોરી ભરેલી હતી. ઈ સમય બીજું કોઈ નહોતું, નગર શેઠાણી હતા. નગર શેઠના ઘરના, એ નગર શેઠના ઘરના જે આવ્યા પોતાના ધણીને નિર્ભય જોયા. આ એમ કહેવાય શેરા ઉપર કળકસલી નહોતી, નિર્ભય જોયા, આનંદમાં જોયા. લ્યો જેસાજી વેજાજી, મારા ધર્મપત્ની આવ્યા છે. શેઠાણી આવી અને સાહેબ 40 પોટલીઓ મૂકી, 20 પોટલી મૂકી, સોરી. જેસાજી ભાઈ, વેજાજી ભાઈ એમ કરી અને એના પોતાના ધણીને હેમખેમ જોયો ને એટલે મીટડા લીધા જેસાજીને વેજાજીને. તમે મારા ધણીને જીવતો રાખ્યો એટલું તો નહીં, પણ બેના મોઢા ઉપર અત્યારે ભય નથી જોયો. તમને ધન્યવાદ છે, લ્યો આ લઈ લ્યો. મારા ધણીને મૂકી ગયો. જેસાજી પૂછે છે, બેન તે અમને મીટડા શું કામ લીધા? અમારા દુખડા શું કામ લીધા? અમે તો તારા ધણીનો અપહરણ કર્યો હતો. આવી રીતે હાચવા ને એટલે મને તમે મારા ભાઈ જેવા લાગ્યા. મને તો એમ હતું શેઠને માર્યા હશે, શેઠને બાંધ્યા હશે, જીવતા હશે કે કેમ, ઈ પણ મને વેમ હતો. પણ જેસાજી વેજાજી, હું તો વાણિયાર છું, પણ આજ મારી આતરડી તમને દુઆ દે છે કે તમને હાજ ન પડે તો તમારા 12 વટા પાર પડશે. જાઓ મારા આશીર્વાદ, આ બેનના આશીર્વાદ. તે અમને ભાઈ કીધા ને કે હા, તો હવે તારી 20,000 કોરી તો ઘરે ગઈ, તારી પાસે 1 કોરી અમારે ન લેવાય. બેનને અમારે દેવાનું હોય, બેનનું લેવાય નહીં. અને હેમ કેમ શેઠને પોગાડ્યા. અને સાહેબ ઈ જ રાતે પાછા 2 ઘોડા લઈને જેસાજી વેજાજી નીકળે. અંધારું થઈ જાય અને એક માદળા માલી ભેં ઊભી થાય. જો આશીર્વાદ ક્યાં કામ કરે. ઘોર અંધારું છે, જેસાજીને વેજાજીને રસ્તો સૂઝતો નથી. ત્યારે કહે છે કે આ ભેં હાલી જાય ને ત્યાં તો કોક હશે ને, હાલો ભેંના દૂધના વાળું કરશું. અને ઈ વાત પછી આપ બધા જાણો છો કે ઈ જ રાતે માંગડા વાળાનું મિલન થાય ધાતરવળીના ધણીનું. અને એની હાડકાની કરશ લઈ અને જેસાજી વેજાજી દામોકુંડ જાય અને ઈ જ રાતે માંગડા વાળો જેસાજી વેજાજીનો અવાજ પૂરો પાડી. અને સાહેબ ઈ મેઘલી રાતે વાતમાં મારે નથી જવું,
પણ એક આશીર્વાદી ક્યાં ત્યાં બીજી બાઈને જાગૃત કરી ભાઈ. જુનાગઢ નવાબના બેગમના હૃદયમાં દીવો પ્રગટ્યો કે અત્યારે તો મારા જીભના માંડેલા બે ભાઈઓ જાગતા હશે, બીજું કોણ જાગતું હોય? અને એના બારવટા પાર પડતા હોય. કહેવાનો મતલબ બાબુ કે આ દેવી શક્તિ એ ક્યારેક કોના હૃદયમાંથી પ્રગટે છે એ નક્કી નથી થતું. મંદિરો બન્યા કરે નવા, મૂર્તિ નવી આવ્યા કરે, મંદિરો નવાયની એ મૂર્તિ નવી એમાં પૂજારી નવા નવા હોય રે, દેવ તત્વ જૂના જૂના રે. વર્ષ પહેલા મઢડા હોનબાઈ જન્મે અને એ જ હોનબાઈ મઢડા, સોરી માફ કરજો, 170 વર્ષ પહેલા હરાકડિયા હોનબાઈ જન્મે અને એ હોનબાઈ 100 વર્ષ પહેલા પોતાના શરીરનો ત્યાગ કરે અને પછી ત્યાં બેઠી બેઠી એમ કહેતી જાય કે હવે બીજને દી આ હોનબાઈ મઢડા જન્મ લેશે. આજ એના 100 વર્ષ થયા છે. આ હોનબાઈ માનું શતાબ્દી સુવર્ણ જયંતિ ઉજવાઈ રહી છે સાહેબ. કચ્છડેથી ચાલુ થયું છે, આખા ગુજરાતમાં માં ભગવતીના 100 વર્ષ ઉજવવા જઈ રહ્યા છે. એ આદિકાળથી શક્તિઓ હાલી આવે છે, આદિકાળથી આવા સંત મહાપુરુષો હાલી આવે છે. શિવ અને શક્તિ બે ધરોહર હાલા આટ કરતી હાલી આવે સાહેબ. એ તો મેહુલિયો વરહતો હોય, મોજ લઈએ કે પણ મોજ કોણ ના લઈએ કે? માડી તારી મોજુનો મેઘલો મંડાનો ઈ રોમ વ્યોમ વ્યાપી રહ્યો રે. ભગત બાપુ કાક બાપુ લખે છે આ હોનબાઈ માં માટે, એ ભગવતી અમારા માટે તો તું ગિરનાર ઉપર જે બેઠી છો ને ઈ જ અંબા જગદંબા તું જ છો માં. માડી તારી મેરુનો મેઘલો મંડાનો ઈ વ્યોમ વ્યોમ વ્યાપી રહ્યો રે. માડી જેણે શંકાની સાતરી ઉગાડી કાળજ એના કોરારિયા રે લો. માડી જેણે શંકાની સતરી ઉગાડી કાળજ એના કોરારિયા રે લો. આ પંક્તિ મને બહુ ગમે છે. માડી તારા ડાગલે ફૂલડાની ભાટું હે હોનબાઈ હે ભગવતી. માડી તારા ફૂલડે માડી તારા ડગલે ફૂલડાની પાટું ભમાર થાય બના કરું રેલો. એ માડી